નમસ્કાર મિત્રો, આજે આપણે ઉદ્યોગ ધંધો કરવો હોય તો એની કઈ પ્રોસેસ થાય એના વિશેની વાત આજના રવિવારના સંવાદ કાર્યક્રમમાં કરવાના છીએ. કેમ કે બધી સંસ્થાઓ વિશેની સ્કીમ વિશેની માહિતી લઈ લીધી, પ્રોજેક્ટ સિલેક્શનની વાત પણ આપણે કરી લીધી, બે સફળ ઉદ્યોગપતિના અનુભવો પણ આપણે સાંભળી લીધા. આ બંને ઉદ્યોગપતિઓ કઈ રીતે આગળ વધ્યા, ક્યાં રસ્તે ગયા, કેમ કે આપણે પણ એ રસ્તે જવા માંગીએ છીએ. તો એ રસ્તામાં કઈ તકલીફો આવે, મુશ્કેલીઓ આવે, કેવી રીતે આગળ વધાય એના વિશેની માહિતી આપણને એ બંને મિત્રો તરફથી મળી. આજે આપણે વાત એ કરવાના છીએ કે પ્રોસેસ, ઉદ્યોગ શરૂ કરવો હોય તેની પ્રોસેસ શું, કેવી રીતે થાય. ત્યાં સુધી તો આપણે થિયરિકલ સમજ્યા, પ્રેક્ટિકલ શું, પ્રેક્ટિકલ કેવી રીતે કરાય. તો એના માટે અમે એક ચાર્ટ બનાવેલો છે. એમાં પહેલું આવશે પ્રોજેક્ટનું સિલેક્શન. આપણે જે સમજ્યા પાઠક સાહેબ અને ચેતનજીભાઈ પાસેથી, હવે હિરણ્યભાઈ પાસે, એમાં પ્રોજેક્ટનું સિલેક્શન, શોર્ટ એનાલિસિસ કરી આપણી પોતાની ઇન્વેસ્ટમેન્ટ કેટલું, આપણી આવડત કેટલો, આપણો અનુભવ કેટલો, એ બધું એનાલિસિસ કર્યા પછી અને માર્કેટ સર્વે કર્યા પછી 2-3 ઉદ્યોગ ઉત્પાદક જે કરે છે એવાની મુલાકાત લીધી, મશીનરી વાળાની મુલાકાત લીધી, વેપારીઓની મુલાકાત લીધી અને ગ્રાહકોની મુલાકાત લીધી. આમ ટોટલી ફિલ્ડ વર્ક કર્યા પછી, ફિલ્ડ સર્વે કર્યા પછી આપણે નક્કી કર્યું કે મારે આ પ્રોજેક્ટ કરવો છે અને એ પ્રોજેક્ટની અંદર આગળ વધી છે. એનું નામ પ્રોજેક્ટનું સિલેક્શન. પ્રોજેક્ટ આપણે સિલેક્ટ કરી લીધો કે મારે XYZ પ્લાસ્ટિકના દાણા બનાવવાનો પ્રોજેક્ટ કરવો છે, અથવા તો મારે દાણાદારની ફેક્ટરી કરવી છે. જે કંઈ તમે તમારા મનમાં જે કંઈ વિચાર હોય, જે કંઈ ધાર્યું હોય, જે કંઈ વિચાર્યું હોય, એ પ્રોજેક્ટનું સિલેક્શન. અને પહેલું સ્ટેપ આપણું પ્રોજેક્ટનું સિલેક્શન આવશે. બીજા સ્ટેજની અંદર યુનિટનું નામ નક્કી કરવું. તમે નક્કી કરી લીધું કે ભાઈ પ્રોજેક્ટનું સિલેક્શન તો થઈ ગયું, હવે અમારે આ વસ્તુ કરવી છે, તો એનું નામ નક્કી કરવાનું. તમારી કંપનીનું, તમારી પેઢીનું, તમારી ફેક્ટરીનું કોઈ પણ નામ હોવું જોઈએ. કોઈ મા અંબાજી ફૂડ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો XYZ ગેલેક્સી પ્લાસ્ટિક પ્રોડક્ટ, જે કે તમારે નામ રાખવું છે એ નામ તમારે નક્કી કરવાનું રહેશે. કેમ કે નામથી પછીના જે લેટર પેડ પણ એ જાતના બનાવવાના રહેશે, એ નામે કોટેશન આવશે, એ નામે લોનની અરજી થશે, એ નામની આખી પ્રોસેસ થશે. એટલે બીજું કામ, બીજો સ્ટેપ આપણું આવશે પ્રોજેક્ટનું, પ્રોડક્ટનું, તમારી ફેક્ટરીનું નામ નક્કી કરવું. નામ બને ત્યાં સુધી શોર્ટ અને સિમ્બોલિક હોય, ખબર પડી જાય લોકોને. દાખલા તરીકે હું જુનાગઢમાં કરતો હોઉં તો જુનાગઢમાં ગિરનાર ઇન્ડસ્ટ્રીઝ, એટલે સમજી જાય કે ભાઈ આ જુનાગઢની આજુબાજુમાં રહેતા લોકો કોક છે. એમ એવું સિમ્બોલિક પણ હોવું જોઈએ કે ભાઈ આ પ્લાસ્ટિકના અથવા તો આ ફૂડના અથવા તો આ એન્જિનિયરિંગ પ્રોડક્ટના ઉત્પાદક છે એવો આઈડિયા આવી જાય, એવું શોર્ટ, સ્વીટ અને સમજી શકાય એવું નામ નક્કી કરવાનું. ત્રીજી વસ્તુ, તે પછી લોકેશન નક્કી કરવાનું. કઈ જગ્યાએ આપણે આ પ્રોજેક્ટ કરવાના છીએ. GIDCમાં કરવાના છીએ, બહારનો કોઈ પ્લોટ લઈ એને કરેલો, નોન એગ્રીકલ્ચર કરેલો, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટેનો એવા પ્લોટની અંદર બાંધકામ કરવાના છીએ, કે મકાન ભાડે લઈને આપણો પ્રોજેક્ટ કરવાના છીએ. તો એ જગ્યા, સ્થળની પસંદગી કરવી. જનરલી સ્થળની પસંદગી, કાચા માલની પ્રાપ્તિ, મજૂરોની પ્રાપ્તિ, સરકારની નીતિ, આ ઘણા બધા પરિબળોને ધ્યાનમાં લઈને કરવામાં આવે છે. એટલે એ સ્થળની પસંદગી પણ આપણે કરી લેવાની. એ ચોથી વસ્તુ, એના લગતા જે રજીસ્ટ્રેશન કરવાના છે એ આપણે કરવાનું. દાખલા તરીકે SSI, હવે તો MSME નું 1 નંબરનું પત્રક, 2 નંબરનું પત્રક, ટેમ્પરરી આપણે જોતું હોય તો એ જાતનું પત્રક, ફોર્મ ભરવાનું. એ ફોર્મ ભરવાની પ્રોસેસ આપણે કરવાની છે. એ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં થાય છે. ઓનલાઈન પણ હવે તો બધું ઓનલાઈન મોટા ભાગનું થઈ ગયું છે, એટલે ઓનલાઈન
તમે આ રજીસ્ટ્રેશન કરાવી શકો, પણ એ જરૂરી છે. એમાં તમારું યુનિટનું નામ, જે કંઈ નામ છે કે ગેલેક્સી ઇન્ડસ્ટ્રી, તો ગેલેક્સી ઇન્ડસ્ટ્રીના નામનું પેલી કરવાનું રહેશે. એની સાથે તમારા જે કંઈ માલિકની વિગતો હોય, પાર્ટનર હોય, કંપની હોય, પ્રોપ્રાઇટરશીપ હોય, જે કંઈ વિગત હોય એ આપણે ભરવાની રહેશે. બીજું, ભવિષ્યમાં આપણે એના ઉપરથી કેશ સબસિડી અથવા ઇન્ટરેસ્ટ સબસિડી લેવાના છે સરકારની યોજના પ્રમાણે, તો એનું પણ રજીસ્ટ્રેશન વિધિ ઓનલાઈન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં આપણે કરી લેવાની રહેશે. ત્રીજું, એના પછી તમારી જે પેઢી રજીસ્ટ્રેશન કરાવે. માની લો ભાગીદારી 2 ભાગીદારો કે 4 ભાગીદારો વચ્ચે તમે આ કંપની બનાવો છો, આ પેઢી બનાવો છો, તો એ પેઢીનું ભાગીદારી દસ્તાવેજનું રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. ભાગીદારી દસ્તાવેજ યોગ્ય સ્ટેમ્પ પેપર ઉપર બનાવવાના હોય. એ બનાવ્યા પછી પેઢી રજીસ્ટ્રેશનની ઓફિસની અંદર પાર્ટનરશિપ જે કંઈ પેઢી આપણે નોંધાવેલી હોય એ પેઢીનું રજીસ્ટ્રેશન એક થાય છે. એ રજીસ્ટ્રેશનની અંદર તમારે પેઢી રજીસ્ટ્રેશન લેવાનું હોય છે. જનરલી ટેક્સેશન કન્સલ્ટન્ટ તો પેઢીનું રજીસ્ટ્રેશન જે કંઈ પેલી કરવાનું હોય એ કંપનીનું રજીસ્ટ્રેશન કરાવવાનું હોય તો કંપની રજિસ્ટ્રાર ઓફિસની અંદર, પેઢીનું હોય તો પાર્ટનરશિપ ફર્મ્સની રજિસ્ટ્રારની ઓફિસ હોય એની અંદર કરાવવાનું હોય છે. અને જનરલી ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી અથવા તો તમારા CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાખેલા હોય એની પાસેથી તમને આ અંગેની માહિતી વ્યવસ્થિત રીતે મળી જાય. કેટલો સ્ટેમ્પ પેપર જરૂરી છે, કેટલું મૂડી રોકાણ કરો છો, એના આધારે સ્ટેમ્પ પેપર નક્કી થાય. આ બધી વસ્તુઓ પણ આપણે કરવાની હોય છે. એ થઈ જાય પછી બેંકમાં એકાઉન્ટ ખોલાવવાનું હોય. તમને જે સારી બેંક લાગતી હોય, જેની સાથે તમારા કોન્ટેક્ટ હોય, તમારે કંઈક ઓળખાણ હોય, તમારા કોઈ ભાગીદારોની ઓળખાણ હોય, ભવિષ્યમાં એ બેંક આપણને કામ, કેમ કે કોઈ પણ ઉદ્યોગની એ બેંક, એક સારી બેંક એ એની ધોરી નસ સમાન છે. તમે જેટલા સારા સંબંધો એની સાથે રાખશો એટલા વધારે તમને સારી રીતે કામ થઈ શકશે. એટલા માટે તમારી અનુકૂળ કોઈ પણ બેંક, નજીકની બેંકમાં તમારું એકાઉન્ટ ખોલાવવાનું રહેશે કે જે આપણને ભવિષ્યમાં વર્કિંગ કેપિટલની લોન આપે, ફિક્સ એસ્ટેટ માટે પણ જરૂર હોય તો એમની લોન આપે. એવા બેંકમાં આપણું એકાઉન્ટ ખોલાવવાનું હોય છે. એની અંદર સામાન્ય રીતે આપણું જે પેઢી રજીસ્ટ્રેશન થયેલું તો એની કોપી, ભાગીદારી દસ્તાવેજ અથવા કંપની એક્ટ નીચે તમારું રજીસ્ટ્રેશન થયેલું હોય તો એનું સર્ટિફિકેટ, અને દરેક ભાગીદારોની પર્સનલ વિગતો, પાન કાર્ડ, આધાર કાર્ડ આપવાના હોય છે. અને એ તમને કોઈ પણ તમારી સારી બેંક સાથે, નજીકની બેંક સાથે તમારે બેંક એકાઉન્ટ ખોલવાનું હોય છે. પછી મશીનરીના કોટેશન લેવાનું કામ શરૂ કરવાનું. હવે જે પેઢી નક્કી કરી છે, જે નામ નક્કી કર્યું છે, એ નામના જ કોટેશન લેવાના. અને જે કંઈ મશીનરી તમારે લેવાની છે એ જ મશીનરી માટે ના કોટેશન લેવાના. ઓછામાં ઓછા 3 વ્યક્તિઓના, જેની પાસે GST હોય એવી 3 પેઢીઓના તમારે સર્ટિફિકેટ લેવાનો આગ્રહ રાખવાનો. કેમ કે ઘણી વખત આપણને ખબર નથી હોતી, પણ ઘણી વખત સસ્તી સારી વસ્તુ પણ મળી જાય છે. અને આ બધી કઈ મશીનરી લેવી, ક્યાંથી લેવી, એ તમને માર્કેટ સર્વેમાંથી આઈડિયા આવી જશે. તમે જે મશીનરી જે તમે ઉત્પાદકને મળ્યા છો ત્યારે તમે પૂછ્યું જ હશે કે ભાઈ મશીન કઈ સારું, અથવા તો મશીનરી વાળાના કોન્ટેક્ટ, મશીનરી સપ્લાયરનો તમે કોન્ટેક્ટ કર્યો હશે ત્યારે તમને આઈડિયા આવી ગયો છે કે આપની મશીનરી આપણે લેવી છે. પણ તેમ છતાંય 2-3 પાર્ટીના વધારાના કોટેશન પણ આપણે સાથે રાખવા, બેંકને બતાવવા માટે કે ભાઈ અમે જો આ 3 જગ્યાએ તપાસ કરી, એમાંથી અમને આ લાગ્યું કે આ માણસ કે આ કંપની કે આ સપ્લાયર વધારે સારો છે, અમે એની પાસેથી મશીન લેવા માંગીએ છીએ. એટલા માટે પછી પ્લાન અને એસ્ટિમેટ, આપણે જે કંઈ જમીન ઉપર માની લો ભાડે મકાન લેવાના છે તો કંઈ જરૂર નથી, પણ GIDCમાં બનાવી છીએ અથવા તો પ્લોટની અંદર બાંધકામ કરવાના છે તો એનો નકશો દોરાવવાનો, એનો એસ્ટિમેટ કરાવવાનો, ખર્ચ કેટલો થશે એ કઢાવવાનું. અને એની જો પ્લાન એસ્ટિમેટની મંજૂરી લેવાની હોય, પ્લાનની મંજૂરી, કેમ કે GIDCમાં તમે બાંધકામ કરશો
તો જીઆઈડીસીમાં તમે લેશો ત્યારે એ નકશો મંજૂર કરાવવો પડે છે, એપ્રુવ કરાવવો પડે કે ભાઈ આ મેં આટલું બાંધકામ કરી છે બરાબર છે ને, એ તમને જીઆઈડીસીની ઓફિસમાં આપશો એટલે એપ્રુવ કરીને આપશે. અથવા તો તમે માની લો કે કોઈ નગર પંચાયત કે ગ્રામ પંચાયત કે કોર્પોરેશનની હદમાં તમે બાંધકામ કરવાના હોય તો પણ તમારે બાંધકામની મંજૂરી લેવી પડે. તો એ બાંધકામની મંજૂરી પણ તમારે મૂકવાની હોય છે અને એમાં પણ પ્લાન એસ્ટિમેટ તમારે આપવાના હોય છે અને એ બાંધકામની મંજૂરીનો લેટર પણ સાથે જોઈન કરવાનો હોય છે. પછી એના પછી પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો હોય. આ અગત્યનો છે. જેવી રીતે કોઈ પણ મકાન બનાવવું હોય તો એનો નકશો આપણે બનાવીએ છીએ, એવી રીતે તમે જે પ્રોજેક્ટ બનાવો છો ને એનો પ્રોજેક્ટનો નકશો કે 5 વર્ષ પછી મારો પ્રોજેક્ટ ક્યાં હશે, મને કેટલો નફો થશે, મને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, મારે કેટલી ઉત્પાદન થશે, કેટલું વેચાણ થશે, આ બધી વિગતો એટલી 7 વર્ષના મિનિમમ 7 વર્ષનો નફાદાયકતા પણ એમાં બતાવી શકાય એવો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવો. અને શક્ય હોય તો પ્રોજેક્ટ રિપોર્ટ તમારે જ બનાવો. પ્રોજેક્ટ રિપોર્ટ કેમ બનાવવો અમે તમને આના પછી 2-4 લેક્ચર પછી તમને એનો વિશે એક્સપર્ટનું માર્ગદર્શનમાં આપશી. તેમ છતાં જો તમારાથી ન બને તો કોઈ સીએ પાસે કે કોઈ કન્સલ્ટન્ટ પાસે બનાવી લેવો. પણ શક્ય હોય તો તમારે કાચો પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવાનો આગ્રહ તમારે રાખવો. કેમ કે તમે કોઈ સીએને કહેશો તો એ તમારી પાસેથી માહિતી લઈને જ બનાવવાના છે. એને કંઈ બધા પ્રોજેક્ટની ખબર ન હોય જેટલી તમને ખબર હોય. તો આ બધી વિગત એની અંદર જમીનની વિગત કેટલી આવશે, મકાનની વિગત આવશે, બાંધકામની વિગત આવશે, મશીનરીની વિગત આવશે, કાચા માલની વિગત આવશે, ઉત્પાદનની વિગત આવશે, નફાદાયકતાની વિગત આવશે, ખર્ચ કેટલો થશે, દાખલા તરીકે પગાર માણસો કેટલા રાખશી એની વિગત આવશે. આ બધી વિગતો જનરલી એમાં આવે છે. અને છેલ્લે 7 વર્ષના નફાદાયકતા અંદાજિત કોઈ પણ પ્રોજેક્ટની અંદર પ્રોજેક્ટ રિપોર્ટની અંદર જે નફો બતાવ્યો છે એટલો નફો બધા કરતા નથી, એટલો નફો થાય એવું જરૂરી પણ નથી. પણ આપણે અંદાજ બાંધવાનો છે કે ભાઈ મને આ વર્ષે પહેલા વર્ષે આટલો નફો થશે, બીજે વર્ષે આટલો થશે, ત્રીજે વર્ષે આટલો થશે, ચોથે વર્ષે આટલો થશે, એવો તમારે આપવાની. અને કેશ ફ્લો આવે, કેમ કે કેશ ફ્લોના આધારે જ બેંક નક્કી કરશે તમને કેટલી મુદતની લોન આપવી. તમારી પાસે જો એમાં શરૂઆતમાં વર્ષ કે 2 વર્ષનું મોરેટોરિયમ પીરિયડ પણ આપે છે જનરલી બેંક દ્વારા કે ભાઈ 2 વર્ષ પછી તમારા લોનના હપ્તા ચાલુ થાય તો 2 વર્ષ પછી તમારે ભરવાનું, એ પણ થઈ શકે. પછી લોનની અરજી કરવાની. તમારી જે કંઈ બેંકમાં પહેલા તો જીએસએફસી લોન આપતી, જીઆઈઆઈસી લોન આપતી, હવે એક કોઈ કોર્પોરેશન લોન નથી આપતો, હવે તો બેંક જ આપે છે જનરલી, અથવા તો કેવીઆઈસી આપે છે, બીજી કોઈ પેલી સંસ્થાઓ આપે છે. એમાં તમારે લોન અરજી કરવાની. એની અંદર પ્રોજેક્ટ રિપોર્ટ, મશીનરીના કોટેશન, જમીનની વિગત, ભાગીદારોની વિગત, પેઢી કંપનીનું રજીસ્ટ્રેશન, આ બધી ડોક્યુમેન્ટની ફાઇલ બનાવી અને તમારે બેંકમાં આપવાની હોય છે. અને એના આધારે બેંક તમારી લોન મંજૂર અથવા નામંજૂર કરે છે. એટલે બેંકની લોન અરજી આપણે કરવાની હોય છે. પછી બાંધકામ આપણે શરૂ કરી દેવાનું. તમને અનઓફિશિયલી બેંક દ્વારા કહી દેશે કે ભાઈ 15 દિવસ 2 મહિના લાગશે આ લોન મંજૂર થતા. એ દરમિયાન તમે તમારા પોતાના રોકાણમાંથી તમારું રોકાણ જે કરવાનું છે 25%, એમાંથી શરૂઆતનું બાંધકામ શરૂ કરી દેવાનું. જમીન જે લીધેલી છે એમાં બાંધકામ શરૂ, કેમ કે લોન મંજૂર થાય પછી બાંધકામ કરશો તો બહુ વાર લાગશે. એટલે એ દરમિયાન તમારે બાંધકામ શરૂ કરી દેવાનું. ત્યાર પછી મશીનરીના ઓર્ડર આપી દેવાના, કેમ કે મશીન તરત નથી આવતા. જનરલી મોટી કંપનીઓ અથવા તો મોટા મશીન હોય છે એને ડિલિવરી આપતા 3 મહિના, 2 મહિના, 6 મહિના જેવો સમય લાગે છે. તો એ શક્ય હોય તો તમને કન્ફર્મ થઈ જાય કે આપણા પ્રોજેક્ટમાં આગળ વધવું જ છે, લોન અરજી થઈ ગઈ છે, લોનમાં પોઝિટિવ એપ્રોચ છે બેંક વાળાનો, તો લોન તમારે મશીનરીના ઓર્ડર આપી દેવાના. એના માટે 5%, 10% કે 20% જે કંઈ રકમ એડવાન્સ મશીનરી સપ્લાયરને આપવાની હોય એ પણ આપણે આપી દેવાની. અને મશીનરીના ઓર્ડર દઈ દેવાના. પાવર માટેની અરજી કરી દેવાની. ઇલેક્ટ્રિસિટી કેમ કે તરત નથી મળતી, જનરલી ઇલેક્ટ્રિસિટી મળતા કોટેશન લેવા પડે છે,
એની ચેકિંગ થાય છે અને પછી આપણને એ લોકો પૈસા ભરી પછી આપે છે. એટલે સામાન્ય રીતે 15 મહિનોથી જેવો સમય પાવર મેળવતા થાય છે તો એ માટે પણ આપણે અરજી કરી દેવાની રહેશે. એના ડોક્યુમેન્ટ કરવાના હોય છે એ કરી દેવાના છે. એ દરમિયાન તમારી લોન બેંકમાંથી મંજૂર થઈ ગઈ હોય તો લોનનું ડિસ્બર્સમેન્ટ કરી દેવાનું રહેશે. ડિસ્બર્સમેન્ટ માટે જે કંઈ ડોક્યુમેન્ટ્સ કરવાના હોય, લીઝ ડીડ કરવાનું હોય, જે કંઈ દસ્તાવેજો આપવાના હોય એ તમામ તમારે બેંકમાં રજૂ કરી દેવાના અને ડોક્યુમેન્ટ લીગલ ડોક્યુમેન્ટ જે કંઈ કરવાના છે કરી અને લોન ડિસ્બર્સમેન્ટ કરી લેવાની રહેશે. મશીનરી ના બધી આવી જાય પછી ઇન્સ્ટોલેશન કરાવી લેવાનું. કેમ કે લોન મંજૂર થઈ ગઈ, હવે મશીનના ઓર્ડર આપણે દીધા, મશીન આવી ગયું તો મશીનનું ઇન્સ્ટોલેશન કરાવી લેવાનું. કાચા માલનો ઓર્ડરની દરમિયાન આપણે આપી દેવાનો કે કાચો માલ તમારે જે જરૂર પડશે એને, કેમ કે તરત કદાચ ઘણી વખત નથી મળતો તો કાચા માલ માટેનો ઓર્ડર આપણે કરી દેવાનો અને લઈ લેવાનો અને ટ્રાયલ પ્રોડક્શન શરૂ કરી દેવાનું. ટ્રાયલ પ્રોડક્શન થઈ જાય પછી તમારે ઉદ્ઘાટન અને પ્રોસેસ પાસેથી એકથી ચાલુ થઈ જશે. માર્કેટિંગ કરવાનું, એના પેમેન્ટ લેવાનું, ફરીથી રો મટીરિયલ લેવાનું, માર્કેટિંગ કરવાનું, આમ આખું ચક્કર પાછું આપણું ચાલુ પોઝિટિવ ચક્કર જે ચાલુ થઈ જાય છે થઈ જાય છે. ટૂંકમાં આ એટલી પ્રોસેસ સામાન્ય રીતે મારા અનુભવના આધારે હું તમને કહું, આમાં થોડી ઘણી વધઘટ થઈ શકે. માની લો કે તમે મકાન બનાવવાના નથી તો ખાલી ભાડા નીડ જ કરવાનું, રેન્ટ નીડ જ કરવાનું, રેન્ટ નીડ કરી એટલે તમે આગળ વધી શકો એટલે ભાડા કરાર કરીને થઈ શકે. તો આ મકાનની જે પહેલી પ્રોસિજર છે એ નીકળી જશે. આવી જુદી જુદી થોડી પ્રોસિજરમાં મશીનરી નાની છે, લોકલ મળે છે તો એ પણ કરી શકાય. અથવા તમને ખબર છે કે આ જ મશીનરી લેવાની છે તે મશીનરીને લગતી પ્રોસેસ થઈ જાય. ટૂંકમાં આ આખી પ્રોસેસ છે જનરલી મારો અનુભવ પ્રમાણે તમે પ્રોજેક્ટ સિલેક્ટ કરો અને ઉત્પાદનની ઉદ્ઘાટન કરો એને મિનિમમ 3 મહિના અને મેક્સિમમ 9 મહિના 8-9 મહિના થાય છે. એમાં સામાન્ય રીતે તમે 3-4 મહિના પછી જનરલી જો સરખી મહેનત કરો તો થાય. ઉત્પાદન માટે એમ કહેવાય છે, ફેક્ટરી માટે એમ કહેવાય છે કે આ બધી પ્રોસેસ કરવામાં તમારી 33% શક્તિ વપરાઈ જાય છે. તમારા પૈસા વપરાઈ જાય છે, પૈસા કરતાં દોડાદોડી બહુ કરવી પડે છે, શક્તિ વપરાઈ જાય છે. એટલે જેમ લોન્ચ કરવા માટે, પ્લેનને લોન્ચ કરવા માટે એનો જે પ્લેનની જો ફ્યુલ છે એ 33% વપરાઈ જાય લોન્ચિંગમાં જ. એવી જ રીતે આ ઇન્ડસ્ટ્રીને લોન્ચિંગ કરવા માટે તમારી 25-30% શક્તિ અને પૈસાનો બગાડ થાય છે. તો પૈસાનો ઉપયોગ થાય છે, બગાડ તો નહીં કહી શકાય, ઉપયોગ થાય છે. આમ આ રીતે તમે તમારો પ્રોજેક્ટ શરૂ કરી શકશો. ઓકે મિત્રો, આ જનરલી પ્રોસેસની વાત થઈ, કેવી રીતે ઉદ્યોગ શરૂ કરવો એની વાત થઈ. આવતા વખતે આપણે ઓછી મૂડીના પ્રોજેક્ટની કેવી રીતે શરૂ કરવો એની વાત કરશી. એના ઓછી મૂડીના પ્રોજેક્ટ કેવી રીતે શરૂ કરી શકાય એની વાત કરશી કે ડીઆઈસીની કુટીર ઉદ્યોગની લોન અરજી અથવા તો કેવીઆઈસીની લોન અરજી, વડાપ્રધાન રોજગાર યોજનાની લોન અરજી કેવી રીતે કરવી એની વાત આપણે આવતા રવિવારે કરશી. અને એના પછીના વખતે જે ચાલુ ઉદ્યોગો છે એને આમાં કેવી રીતે આગળ વધવું એની આપણે વાત કરીશું. આવતા મંગળવારે અને શુક્રવારે અગત્યનું માર્કેટિંગ મેનેજમેન્ટ વિશેનું લેક્ચર છે. અમારા હરકાનભાઈ ભટ્ટ કરીને બહુ સારી ફેકલ્ટી છે, 10-12 વર્ષનો એને માર્કેટિંગનો પોતાનો અનુભવ હતો, પ્લસ લગભગ 25-30 વર્ષ અમારી સંસ્થા સાથે કામ એને કર્યું. એકદમ હોશિયાર વ્યક્તિ છે અને સાંભળવો એક લાવો છે. મને યાદ છે કે અમે જુનાગઢમાં તાલીમી કાર્યક્રમ હતો ત્યારે એ રાતના 11 વાગ્યા સુધી એને લેક્ચર, 4 કલાક સુધી લેક્ચર એને લીધું હતું. અને તોય છોકરાઓ એમ કહેતા હતા, હજી સાહેબ તમે લ્યો. તાલીમાર્થી મિત્રો એમ હજી કહેતા હતા કે હજી તમે ચાલુ રાખો. એટલું સાંભળવાની મજા આવે એવી વ્યક્તિ છે અને
ઉપયોગી થાય વ્યક્તિ છે. આ માર્કેટિંગ વિશેની નોલેજ હું કોલેજમાં 3 વર્ષ ભણ્યો છું. 15 દિવસની એક અમારે DTની ટ્રેનિંગ હતી IIT બોમ્બેમાં. એ ટ્રેનિંગમાં પણ હું શીખો છું. પણ આજે ભટ્ટ સાહેબથી 3-4 કલાકમાં, અહીંયા તો આપણે 40 કે 50 મિનિટનું લેક્ચર છે, એને 2 ભાગમાં વેચી નાખ્યું છે. મારો અનુભવ ખરાબ છે કે બીજો ભાગ ઓછા લોકો સાંભળે છે, પણ મને કોન્ફિડન્સ છે કે માર્કેટિંગ વિશેની વાત છે એટલે લોકોને ગમશે અને લોકો સાંભળશે. એટલે આવતા મંગળવારે અને શુક્રવારે ભટ્ટ સાહેબનું લેક્ચર માર્કેટિંગ મેનેજમેન્ટ ઉપર છે, તો એમાં ખાસ સાંભળવા વિનંતી છે. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, કોમેન્ટ્સ કરો એ વિનંતી છે.